આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામસુરી મહારાજા ડહેલાવાળા. આ નામ જો આપણાથી પરિચિત ન હોય તો આપણે એવું માનીને ચાલવું જોઈએ કે આપણે જીન શાસનની બાબતની અંદર બહુ જ અધૂરા છીએ. આ મહાપુરુષે જે ઉપકારો કર્યા છે પરમાત્માના શાસન અને શ્રી સંઘો ઉપર, એ ઉપકારોની સ્મૃતિ પણ જો આપણામાં ન હોય, એ ઉપકારોની કૃતજ્ઞતા જો આપણામાં ન હોય, અને છેવટે તપાગચ્છાદી રાજ થઈ અને દાયકાઓ સુધી જેમણે રાજ કર્યું છે, એ મહાપુરુષની જો ઓળખાણ પણ આપણી પાસે ન હોય તો હું એવું માનું છું કે આપણે એવું સ્વીકારી લેવું જોઈએ કે આપણું જૈનત્વ નિષ્ફળ છે. આજે આપણે એવા ધર્મને જીવી રહ્યા છે કે જે ધર્મની અંદર ક્રિયાઓ, અનુષ્ઠાનો, આપણી ગમતી આરાધનાઓ, આ બધા તરફ આપણું સારામાં સારું લક્ષ્ય છે. પણ આપણી પરંપરા, આપણા પૂર્વજો, પૂર્વના મહાપુરુષો, એમના ચરિત્રો, આ બધા વિશે આપણી ક્યુરિયોસિટી, આપણી જિજ્ઞાસા, આપણી ઈચ્છા શક્તિ બહુ નોમિનલ રહી છે. વંદિતાની અંદર એક ગાથા આવે છે. વિનંતી કરે છે કે હે ભગવાન, 24 તીર્થંકર પરમાત્માઓ, મારો આખો દિવસ તમારી કથાઓમાં, તમારા ચરિત્રો વાંચવામાં અને એને શ્રવણ કરવામાં મારો આખો દિવસ પસાર થાય, યાવત મારું આખું જીવન પસાર થઈ જાય. આવા જીવનની માંગણી વંદિતામાં કરી. આપણે બધા આ ધર્મકથાના માધ્યમે આ જ ગુણને કેળવવાના પ્રયત્નમાં છીએ. પરમાત્માના ચરિત્રો એ એટલા જચવા જોઈએ કે એમાં એક રસ્તા આવે, અને એટલે એની નેટ પ્રેક્ટિસ માટે આવા મહાપુરુષોના ચરિત્રની અંદર એક રસ્તા ઊભી કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. પૂજ્ય રામસુરી મહારાજના અનેક ગુણો આપણે જોઈ રહ્યા છીએ. એમની અપ્રમત્તતા જોઈ, એમનો સ્વાધ્યાય પ્રેમ જોયો. એમના સ્વાધ્યાય પ્રેમની બાબતની અંદરમાં પૂજ્ય પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબે એકવાર એવું લખ્યું હતું કે એ જ્યારે નાના હતા, એમનો દીક્ષા પર્યાય નાનો હતો, બહુ શરૂઆતના એમના દિવસો હતા, એ સમયે પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબ એવું બોલ્યા કે અમારા ગુરુ મહારાજે અમને એવું કીધું હતું કે જ્યારે આ રામસુરી મહારાજ, રામ વિજય મહારાજ હતા અને દીક્ષા પર્યાય નાનો હતો, એ સમયે સુરેન્દ્રસુરી મહારાજ સાહેબ એમને એટલી બધી વાર દિવસમાં ટોકતા કે રામ વિજયજી, હવે તમે સ્વાધ્યાય મૂકી અને વાપરવા આવો, અથવા સ્વાધ્યાય મૂકીને આરામ કરવા જાઓ, સૂવા જાઓ. આવું એમને દિવસમાં અનેક વાર અને રાત્રિના સમયે તો વિશેષપણે એમને ટોકવું પડતું હતું. અને સુરેન્દ્રસુરી મહારાજ સાહેબ કેટલીય વાર ટોકે પછી રામ વિજયજી એ એમનું માની અને એમણે જે કીધું એ પ્રમાણે બીજા કાર્યમાં જોડાય. મજાની વાત એ હતી, આપણને બધાને બહુમાન થાય એવી, કે સુરેન્દ્રસુરી મહારાજ સાહેબને એવું લાગતું કે સ્વાધ્યાય માટે હું આને કહીશ ને તો એ એના મગજમાં નહીં ઉતરે. એટલે સુરેન્દ્રસુરી મહારાજ સાહેબ રામ વિજયજીને ચકાસવા માટે જે ડૉક્ટર આવતા, એ ડૉક્ટરને સાઈડમાં લઈ અને એવું કહેતા કે તમે છે ને એમને સમજાવજો કે આટલો આરામ શરીરને આપવો કમ્પલસરી છે, આટલા કલાક તો તમારે સૂવું જ પડશે, આવું એમને સમજાવજો. અને ડૉક્ટર એમને પૂછતા કે સાહેબ આવું કોઈને સમજાવવાનું હોય, એવા કંઈ નાના થોડી છે કે એમને ખબર ન પડે. અને ત્યારે સુરેન્દ્રસુરી મહારાજ સાહેબ એવું કહેતા કે એનો બસ ચાલે ને તો એ 24 કલાકના દિવસમાં 25 કલાક સ્વાધ્યાય કરે એવો છે, તમારે એને કહેવું જ પડશે. ગુરુ તરફથી શિષ્ય માટે આવો શબ્દ નીકળે એ શું દર્શાવે છે? આપણે કલ્પના કરીએ કે આપણા કોઈ ગુરુ છે અને આપણી ગેરહાજરીમાં કોઈ એની પાસે જઈને આપણા વિશે એમને પૂછે
કેવા શબ્દો નીકળશે, અને સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબના મુખમાંથી રામવિજયજી મહારાજ સાહેબ માટે કેવા શબ્દો નીકળતા, આ બતાવે છે કે દીક્ષા જીવનની શરૂઆતથી જ એમના જીવનમાં સ્વાધ્યાયની જે લગ્ની હતી એ અનહદ હતી. સાહેબના જીવનમાં હજી એક પ્રસંગ, આ જ દિશામાં એક આગળ ડગલું ભરીએ તો પૂજ્યશ્રીને એક અકાટ્ય નિયમ હતો. અકાટ્ય શબ્દ એટલા માટે વાપરું છું કે કદાચ જીવનના અંત સુધી એમની શક્તિ ચાલી ત્યાં સુધી એમણે આ નિયમને સદાકાળ સાચવ્યો છે. આપણી માટે અપૂર્વ બહુમાન જગાડે એવો આ નિયમ હતો કે પૂજ્યશ્રી સંવત્સરીના દિવસે બારસા સૂત્ર પોતે જ વાંચે અને આખું બારસા સૂત્ર પોતે જ બોલે, આવો એમને નિયમ હતો. જ્યારથી યોગોદ્વહન થયા બારસા સૂત્ર સાહેબને મોઢે હતું. અને રામસુરી મહારાજ એવરી સંવત્સરી, એવરી વર્ષોના વર્ષો, દાયકાઓના દાયકાઓ સુધી રામસુરી મહારાજ ડેલાવાડાએ સંવત્સરીના દિવસે બારસા સૂત્ર જાતે મોઢે બોલ્યું છે. ગમે તેટલા નાના મહાત્માઓ હોય પણ બારસા સૂત્ર તો હું જ બોલીશ, આવો એમનો આગ્રહ. અને એમની શક્તિ ચાલી ત્યાં સુધી છેક છેલ્લા વર્ષો સુધી એમણે વાંચ્યું પણ, વર્ષો સુધી. એમાં એકવાર આવી ઘટના થઈ. ઓલરેડી સાહેબની તબિયત થોડી ઢીલી હતી. પર્યુષણાના દિવસોની અંદર આરાધનાનો શ્રમ વધુ થયો. આગલા દિવસે મહાત્માઓએ કીધું કે સાહેબ આવતીકાલે રહેવા દો. પણ આ તો સાહેબ હતા, કેવી રીતે માને? એટલે એમણે ના પાડી કે સંઘ આખો લાલાયિત થયો છે, આ સંઘને બારસા સૂત્ર સંભળાવવો એ મારી માટે લાવો છે. આમાં કેટલાય તીર્થંકરના જીવ હશે જે ભવિષ્યની અંદર તીર્થની સ્થાપના કરશે અને દ્વાદશાંગીની રચના એમની કૃપાથી થશે. આજે મારે આગમમાંનો એક આ ઉદ્ધૃત કરેલો ગ્રંથ એમની સામે વાંચવાનો આવે એ મારી માટે તો સૌભાગ્ય કહેવાય. આ દૃષ્ટિકોણ સંઘને જોવાનો એમની પાસે. અને એટલે એમણે સ્પષ્ટ ના પાડી કે નહીં, બારસા સૂત્ર તો હું જ બોલીશ. અને ધરાર બારસા સૂત્ર એ બોલ્યા, બોલાઈ ગયું. પણ પછીથી કલાક દોઢ કલાક ગઈ, પરિશ્રમ એટલો બધો થયો, શરીર સાથે આમ પણ લેણું ક્યાં હતું જ એમને આ ભાવમાં, અને શરીરે પોતાનું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું. સાહેબને છાતીમાં સખત દુખાવો શરૂ થયો. તાત્કાલિક ધોરણે શ્રાવકો ભેગા થયા, ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે ચેક કર્યું અને આ ઉંમરે ગુરુ મહારાજને કંઈ નથી કહેવું એમ વિચારી અને ડૉક્ટર થોડાક લાંબે ગયા અને મહાત્માઓને અને શ્રાવકોને ભેગા કર્યા અને કંઈક આમ ગહન ચર્ચા ચાલતી હોય એવી રીતે ગંભીરતાથી ચર્ચા કરતા હતા. 2, 5, 7 મિનિટ થઈ. રામસુરી મહારાજ સાહેબે ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર ભાગતા ભાગતા આવ્યા કે કદાચ સાહેબને પાછું કંઈક થયું હશે. અને એમણે તરત પૂછ્યું, શું થયું સાહેબ? એમણે ડૉક્ટરનો હાથ પકડીને એને કીધું, મને બહુ સારું છે, હવે તમે કોઈ ચિંતા નહીં કરતા, બધું બરાબર થઈ જશે. અને ડૉક્ટરે કીધું કે હા સાહેબ, હું એ જ કહેવા ગયેલો. અને સાહેબ કે હું જાણું છું, તમને એવું લાગે છે ને કે મને હાર્ટ એટેક જેવું આવ્યું હતું. ડૉક્ટર સ્તબ્ધ હતા, કારણ કે આ જ વાત એ ત્યાં કરતા હતા કે આ એટેક હતો. એટલે ડૉક્ટરે કીધું કે એટલે સાહેબ અમને એવું લાગે છે. અને ત્યારે રામસુરી મહારાજ બોલ્યા, ભઈલા, શરીર શરીરનું કામ નહીં કરે તો બીજા કોનું કામ કરશે? એણે એનું કામ કરી લીધું, હવે ચિંતા નહીં કરવાની, મજેથી ઘરે જાઓ, બધું બરાબર થઈ જશે. સાહેબની સ્વાધ્યાય માટેની અંદરની લગ્ની, આગમ પ્રત્યેનો એમનો બહુમાન, શાસ્ત્રો પ્રત્યેનો એમનો અનહદ સદભાવ, અહોભાવ, આ બધું આમ જ્યારે વાંચીએ, સાંભળીએ અને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરવા પ્રયત્ન કરીએ તો એવું લાગે કે સાહેબ શું ગજબનાક જીવન જીવ્યા હશે. આવો સદભાવ, એટેક આવી જવા જેવી સ્થિતિ સુધી પહોંચી ગયા અને છતાં પણ એમને એક વિકલ્પ બી ન થયો કે મેં આ બારસા સૂત્ર ન વાંચ્યું હોત તો એકવાર કદાચ આવું ન પણ થાત. અને કેટલા સહર્ષ
પ્રસન્નતાપૂર્વક પોતે ડૉક્ટરને કહે છે કે એટેક હતો ને, કાંઈ વાંધો નહીં, હવે બધું બરાબર થઈ જશે. અને મહાપુરુષોના શબ્દોની અંદર પણ છે ને એક તાકાત હોય. એ બોલ્યા અને ખરેખર એમને બધું બરાબર થઈ પણ ગયું થોડા દિવસોમાં. સાહેબનો સ્વાધ્યાય પ્રેમ એવો એક બીજો અનન્ય ગુણ જે સાહેબની અંદર જોવા મળે એ હતો એમની અપૂર્વ દ્રષ્ટિ. આજે એવા કેટલાક દ્રષ્ટાંતો આપણે જોઈએ કે જેની અંદર સાહેબની દ્રષ્ટિથી કમાલ થઈ છે. દ્રષ્ટિ એની એ જ છે, પણ અલગ અલગ પર્યાયમાં, અલગ અલગ ઘટનાઓમાં એ દ્રષ્ટિના કારણે કેવા કેવા જબરદસ્ત પ્રસંગો બન્યા જે આપણને વિસ્મિત કરી દે, વિસ્મય પમાડી દે કે સાહેબના કેટલા અલગ અલગ એંગલ હોય છે વિચારવાના. એવા કેટલાક પ્રસંગો. એકવાર સાહેબને ક્રમ હતો કે બપોરના ગોચરી વપરાઈ જાય એટલે નિયમિતપણે, નિશ્ચિતપણે સાહેબે ઉપાશ્રયની અંદર 10 મિનિટ જેવો સમય આખા ઉપાશ્રયના રાઉન્ડ લેવાના. આ ફિક્સ, છેક નાનપણથી આ આદત એમને પાડેલી અને છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી, છેવાડા સુધી આ નિયમ એમનો સચવાયો. ક્યાંક એવું થયું કે ઉંમર વધી ગઈ તો કોઈક હાથ પકડવાવાળો હારે આવે, પણ ગોચરી વાપર્યા પછીથી ઉપાશ્રયના રાઉન્ડ લેવાના એટલે લેવાના. એકવાર આ જ રીતે સાહેબનો ક્રમ ચાલતો હતો અને એ આવી રીતે ઉપાશ્રયમાં ચાલી રહ્યા હતા. ઘણા બધા મહાત્માઓ હોય એટલે કેટલીક વસ્તુઓ આગળ પાછળ અસ્તવ્યસ્ત પડી પણ હોય. એમાં કોઈ એક પુસ્તક, એ સાહેબ જે રસ્તે જતા હતા ઉપાશ્રયમાં, ત્યાં રસ્તામાં એવી રીતે પડ્યું હતું કે જેના કારણે કદાચ બીજું કોઈ ચાલે તો એ પગમાં પણ આવી જાય. નંબર 1 અને નંબર 2, એ પુસ્તક સાવ નીચે પડ્યું હતું. સાહેબનો સ્વભાવ નહીં કે કોઈને આદેશ કરે, નહીં તો આટલા મોટા રાજા જીન શાસનના, પણ સાહેબની લઘુતા. આટલા બધા નાના મહાત્માઓ, બાળમુનિ મહાત્માઓ બેઠા હતા, છતાં સાહેબ પોતે ઝૂક્યા લેવા માટે અને ઉચકીને હું જ મૂકી દઉં એવો ભાવ થયો. બધાની નજર પડી સાહેબ ઝૂક્યા કેમ, અને તરત જ જોયું તો કે સાહેબના પગમાં આ પુસ્તક આવે છે. ઓહો, આપણી તો ભૂલ થઈ ગઈ. અને બધા દોડ્યા. સાહેબ ઝૂકે, કેવી રીતે ચાલે? અને ઘટના થોડી એવી અલગ બની કે સાહેબ ઝૂક્યા પુસ્તક લેવા માટે, પુસ્તક હાથવેતમાં છે. સાહેબ 2-5 સેકન્ડ માટે સ્થિર થયા, એમની દૃષ્ટિ ક્યાંક પડી અને એ પાછા ઉપર ઊભા થઈ ગયા પુસ્તક લીધા વગર, અને નાના મહારાજને બોલાવીને કીધું કે આ પુસ્તક જરા ઉપાડી લો તો. બધાને આશ્ચર્ય, આ શું થયું? ત્યારે તો કોઈ પૂછવાની હિંમત ન કરે. સાહેબ પોતાના આસને બેઠા એટલે મોટા મહારાજ ગયા. 2-3 નાના મહારાજોના આગ્રહના કારણે બાલમુનિ મહારાજને તો અંદરથી એમ થાય કે આ થયું શું, અમને જરા આમ ડિટેલિંગ જોઈએ છે. એટલે મોટા મહારાજના આશ્રયે બધા બાળમુનિઓ ગયા, ટોળું વળીને બેઠા. સાહેબ, એક પ્રશ્ન છે, બોલો. સાહેબ, આપ ઝૂક્યા એ બહુ ગજબ હતું અમારી માટે. આટલા આપના આશ્રિતો અમે લોકો છીએ સાહેબ, છતાં પણ આપ ઝૂક્યા એ બહુ ગજબનાક સાહેબ, અમારી માટે શરમજનક હતું. અમારે એ લઈ લેવી જોઈતી હતી, આવી રીતે રખાઈ પણ નહીં, બધો અમારો વાંક હતો. સાહેબ, પ્રશ્ન એ છે, જો આપ લેવા માટે જ ઝૂક્યા હતા તો સાહેબ લીધી કેમ નહીં? અને બીજું, આમ આવી રીતે જોરથી બોલીને આમ આપ આદેશ કરો એવા આપ છો નહીં કે મારા સાહેબ આ લઈ લો. સાહેબ, આવું કરવાનું કંઈક કારણ ચોક્કસ હશે જ, અમારે એ કારણ જાણવું છે. સાહેબ હસ્યા અને સાહેબે કીધું, જુઓ, એવું થયું કે હું પુસ્તક લેવા જ જતો હતો. અચાનક જ મારી દૃષ્ટિ ઉપાશ્રયની બહાર સામેની સાઈડ ઉપર જે રોડ છે ત્યાં પડી, અને મને એવું દેખાયું કે 2 સાધ્વીજી ભગવંતો અને એક શ્રાવિકા એ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને એમની દૃષ્ટિ આપણા ઉપાશ્રય તરફ હતી. હવે જો હું એ સમયે પુસ્તક ઉપાડી લેત તો એમને એવું લાગત કે આટલા સાધુ ભગવંતો હોવા છતાં ગુરુએ ઝૂકવું પડે, ગુરુએ પુસ્તક લેવું પડે, આ સાધુઓ કાંઈ કામના નથી લાગતા. આવું થાત તો તમારા લોકોની ક્રેડિબિલિટી, તમારી ઇજ્જત ઉપર લોકોને પ્રશ્ન થાત, અને ખરેખર તમારામાંથી કોઈ એવું નથી. તો મને એ મુમેન્ટ એવું લાગ્યું કે એ લોકો જોતા હોય એવા સમયે તો
તમારી આજ્ઞાકારિતા મારે એમની સામે બતાવવી જ જોઈએ. આ મારું કર્તવ્ય છે, નહીં તો શાસન હિલ ના થાય, તમારા પ્રત્યે લોકોને અસદભાવ થઈ જાય. એ કેવી રીતે ચાલે? એટલે તરત હું ઉઠ્યો અને મેં તમારામાંથી કોઈ એક મહાત્માને કીધું કે આ તમે લઈ લો. અને મારી નજર ફરીથી ગઈ. જેવું તમે ઉચક્યું તરત જ એ લોકો જોતા હતા ને પછી એ લોકો આગળ પસાર થયા. મને એ જ જોઈતું હતું કે તમારા પ્રત્યેનો લોકોનો સદભાવ એ ક્યારે પણ નબળો ન પડે. સાહેબની ઉદારતા, સાહેબની દીર્ઘ દ્રષ્ટિ, કદાચ એમ કહું કે સાહેબની અપૂર્વ દ્રષ્ટિ. હવે આ જ દ્રષ્ટિનો બીજો એક પ્રસંગ થયો. સાહેબ આવી રીતે ઉપાશ્રયમાં કોઈક બીજી જગ્યા હતી અને ઉપાશ્રયમાં આવી રીતે રાઉન્ડ લઈ રહ્યા હતા અને અચાનક સાહેબની નજર બહાર ગઈ. સહસા એ રીતે જ રૂટ હશે ઉપાશ્રયનો કે બહાર આવી રીતે રોડ દેખાઈ ગયો હશે અને કેટલાક સાધ્વીજી ભગવંતની સાથે એક મુમુક્ષુ એ લોકો કોઈક એક દિશા તરફ આગળ જઈ રહ્યા હતા. અચાનક સાધ્વીજી ભગવંતને ખ્યાલ આવ્યો કે આચાર્ય મહારાજ આપણી તરફ જોઈ રહ્યા છે, એટલે એમણે મથેણ વંદામી કર્યું, બહારથી મસ્તક ઝુકાવ્યું અને એ લોકો નીકળી ગયા. બીજે દિવસે સવારે બધા જ સાધ્વીજી ભગવંતો સાહેબને વંદન કરવા આવ્યા અને સાહેબે કડક ભાષાની અંદર મોટા મહારાજને પૂછ્યું, કયા સાધ્વીજી પાસે મોક્ષું છે? બધાની હવા ટાઈટ, કોઈ બોલવા તૈયાર નહીં. મોટા મહારાજે પૂછ્યું કે નહીં એમની સાહેબ, એટલે કંઈ થયું તો આપ જણાવો મને. મારો સવાલ છે, કયા સાધ્વીજી પાસે મુમુક્ષુ છે? તાત્કાલિક ધોરણે જે સાધ્વીજી ભગવંત પાસે મુમુક્ષુ હતા એમને ખ્યાલ બી હતો કે કાલે સાહેબની આવી રીતે દ્રષ્ટિ પડી હતી, એટલે એમણે તરત જ સાહેબને જણાવ્યું, જી સાહેબ મારી પાસે. અને સાહેબે એમને થથડાવી નાખ્યા. તમે કઈ રીતનું શિક્ષણ આપો છો? કઈ રીતનું ઘડતર કરો છો? મુમુક્ષુ આમ ઉઘાડા માથે રસ્તા ઉપર ફરે, આ મુમુક્ષુપણું છે? કાલે ઉઠીને એને સાધ્વી થવાનું છે. સાધ્વી થયા પછીથી મસ્તક ઉપરથી 1 સેકન્ડ માટે કપડું ખસાવવાનું નથી. એ ઘડતર માટે અહીંયા આવ્યા છે. તો સૌથી મુખ્ય ઘડતર તો આ છે કે એને વેશ કઈ રીતે પહેરવો એની પ્રેક્ટિસ આજે થવી જોઈએ. હું તમને કહી દઉં છું, આવતા 2 વર્ષ સુધી એમને કોઈ મુહૂર્ત અપાશે નહીં. પહેલાં એમને ઘડો. જેને માથે ઓઢવાની પણ તૈયારી નથી એ ભગવાનને અને ગુરુને માથે કઈ રીતે રાખશે? અને 2 વર્ષ સુધી સાહેબે એમને ખરેખર મુહૂર્ત ન આપ્યું. ત્યારબાદ એમનું મુહૂર્ત થયું, સાહેબે ચકાસી અને મુહૂર્ત આપ્યું. અપૂર્વ દ્રષ્ટિ અને આ ટંકશાળી વચન, હું કહું આપણે બધાએ કોતરી નાખવા જોઈએ આપણા હૃદય ઉપર કે જે માથે ઓઢવા તૈયાર નથી એ ભગવાનને કે ગુરુને માથે રાખવા કઈ રીતે તૈયાર થશે? આજની આપણી પરિસ્થિતિ સાથે કમ્પેર કરવું ખરેખર ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. સાહેબની દ્રષ્ટિમાં કેટલો ફરક! એક દ્રષ્ટિ બહાર પડી તો મહાત્માનો વિચાર થયો, એકવાર દ્રષ્ટિ બહાર પડી તો મુમુક્ષુનો વિચાર થયો. સાહેબની દ્રષ્ટિની અંદર એટલી જબરદસ્ત તાકાત. એકવાર એ આવી રીતે ફરીથી કંઈક વોક લઈ રહ્યા છે અને એક મહાત્મા પોતાનું આસન પોતાના પગ દ્વારા ઉંચકી અને આગળ નીકળી ગયા લઈને. સીસીટીવીમાં તો બધું રેકોર્ડ થઈ જાય. હવે એ તો ડિસ્પ્લેમાં ત્યારે આવે કે જ્યારે બધા ભેગા થાય. સાંજનો સમય આવ્યો, પ્રતિક્રમણ થયું. પ્રતિક્રમણ માંડલીમાં શરૂ થાય એ પૂર્વે સાહેબે જાહેરની અંદર બધા મહાત્માઓને કીધું, ચાલો જેણે જેણે અબહુમાન નામનો દોષ સેવ્યો છે એ બધા આવી અને મિચ્છામી દુક્કડમ માંગી જાઓ. હવે અચાનક આ સેન્ટેન્સ સાંભળ્યું હોય એટલે લોકોને તો વિચાર થઈ ગયો કે આપણે કંઈક સાહેબ પ્રત્યે કંઈક કરી લીધું હશે, કોઈ મહાત્મા પ્રત્યે કંઈક બોલ્યા હશું અને સાહેબને ખબર પડી ગઈ હશે. એટલે બધા આવીને સાહેબ આગળ વર્બલી મિચ્છામી દુક્કડમ માંગવા લાગે, સાહેબ આજે મારાથી આ થયું, આજે મારાથી આ થયું. પણ સાહેબને જે જોઈતું હતું એ હજી સુધી આવ્યું જ નહીં. એ મહાત્મા આવીને પાછું બીજું કંઈક બોલી પણ ગયા કે સાહેબ મારા દ્વારા આ થયું છે. સાહેબ એ સમયે કંઈ ન બોલ્યા અને પછીથી જ્યારે બધા પોતપોતાના સ્થાને ગયા ત્યારે સાહેબે કીધું કે જુઓ,
આપણી માટે છે ને પરમાત્માએ આપેલું રજોહરણ એ તરવાનું સાધન છે. પણ આ રજોહરણ છે ને એકલું નથી આવતું. એ રજોહરણ આવે ને ત્યારે દીક્ષાના સમયે અનેક લોકો લાખો કરોડો રૂપિયાની બોલી અને આપણને ઉપકરણો વહોરાવે છે. જેમાં પાત્રા આવે, તરપણી આવે, ચેતનો આવે, દંડાસન આવે અને આસન પણ આવે. એ લોકોને એટલો બધો બહુમાન છે કે આ આસનને આ લોકો એટલું બધું સાચવશે. આ આસન પર બેસી એ લોકો એટલી બધી ભગવાનના શાસનની આરાધના કરશે કે અમને એનો કંઈક અંશ લાભ મળી જાય તો સારું. આવા આસનને આપણાથી પગ લગાડાય? જેવું સાહેબ બોલ્યા પેલા મહાત્માને એટલો બધો અંદર ઝટકો લાગ્યો. તરત ઊભા થયા, સાહેબના ખોળામાં માથું મૂકીને રડ્યા. સાહેબ, આપ કમાલ છો, કમાલ. આટલી નાનકડી ઘટનાને આપે જે રીતે અમારી સામે મૂકી છે, ખરેખર એવું લાગે કે સાહેબ ભવો ભવ અમને આ જ મા બાપ મળો. આ એક જ વ્યક્તિમાં અમને મા બાપપણું પ્રાપ્ત થાય. આવી અઢળક ઘટનાઓ આપણને એક જ દિશા તરફ લઈ જાય છે કે આપણે સતત અને સખત એક રટણ કરતા રહીએ. નમન છે, નમન છે, સુરીરામ મારા. નમન છે, નમન છે, સુરીરામ મારા. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.